રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટ મળવાના દાવાથી હંગામો, યોગ્ય તપાસની ભાજપની માંગ, કોંગ્રેસ સાંસદે આરોપોને ફગાવ્યા. દિવસે વીજળી આપવાને લઈને ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વચન, કહ્યું 4 થી 6 મહિનામાં સંપૂર્ણ ગુજરાતમાં ખેડૂતોને મળશે દિવસે વીજળી. 4 થી 6 મહિના લાગશે, પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે. સુરતમાં હની ટ્રેપ ટોળકીની ધરપકડ, ફોનમાં વેપારીનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરનાર 3 મહિલા ઝડપાઈ, નકલી પોલીસ બનનાર પાર્થ પણ પોલીસના સકંજામાં. મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા ડોક્ટર રશેષ ગુજરાતીને લઈને મોટો ખુલાસો. વર્ષ 2019માં સુરત કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક થયાનો ઘટસ્ફોટ.